મિત્રો નમસ્કાર. ગુજરાત બેચલર ઓફ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી આલોલ તરફથી તમામ ખેડૂત મિત્રોને નમસ્કાર. આ વિડીયો ખાસ કરીને ખેડૂત મિત્રો માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેથી પ્રાકૃતિક ખેતી પાછળનું વિજ્ઞાન અને તેની પ્રક્રિયાઓ સમજાવી શકાય. હાલમાં અમે દેશી ગાય, ખાસ કરીને ગીર ગાય પર સંશોધન કરી રહ્યા છીએ. આ અભ્યાસક્રમમાં અમે ગીર ગાયનું વિવિધ વયોજૂથોમાં ગોબર એટલે છાણમાં રહેલા સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ છે કે ગીર ગાયનું ગોબરમાં કેટલું સૂક્ષ્મજીવી છે, તેમાં કયા લાભદાયક સૂક્ષ્મજીવો હાજર છે તે જાણવા. અહીં તમે જોઈ શકો છો, ગીર ગાયના વિવિધ વયોજૂથોમાંથી 1 મહિના વયની વાછરડીથી લઈને વૃદ્ધ ગાય સુધી ગોબરના નમૂનાનું એકત્રિત કર્યું છે. આ વિશ્લેષણ દરમિયાન અમે એક વિશિષ્ટ પ્રકારની બેક્ટેરિયા જોવા મળ્યા, જેને એક્ટિનોમાઇસિટીસ અથવા એક્ટિનોબેક્ટેરિયા કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો, આ એક્ટિનોમાઇસિટ્સ સફેદ રંગની પાવડર જેવી રચના અને ગોળાકાર રિંગ સાથે જોવા મળે છે. મિત્રો, જ્યારે પહેલા વરસાદ પડે ત્યારે જમીનમાંથી આવેલા સુગંધ તમને અનુભવાય છે. આ સુગંધ મુખ્યત્વે માટીમાં રહેલા એક્ટિનોમાઇસિટીસ બેક્ટેરિયા એટલે એક્ટિનોબેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતી એક પદાર્થના કારણે આવે છે. આ સૂક્ષ્મજીવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જૈવિક પદાર્થો એટલે પાકના અવશેષોને તોડી પાડવાનું એક ખૂબ જ ક્ષમતા હોય છે. જૈવિક પદાર્થોના વિઘટનને ઝડપી બનાવે છે, જમીનની ઓર્ગેનિક કાર્બન વધારે છે અને જમીનની આરોગ્ય સુધારે છે. મિત્રો, અત્યાર સુધી તમે સાંભળ્યા ગીર ગાયનું ગોબરમાં રહેલા જો લાભદાયક સૂક્ષ્મજીવી છે એક્ટિનોમાઇસિટીસ, એક્ટિનોબેક્ટેરિયા, તો એ બેક્ટેરિયા એન્ટીબાયોટિક્સના સારા ઉત્પાદક પણ છે. તમે જે સ્ટ્રેપ્ટોમાઇસિસ, ટેટ્રાસાયક્લિન, એરિથ્રોમાઇસિન જેવા એન્ટીબાયોટિક્સનું નામ સાંભળ્યા છે, જેનો ઉપયોગ ક્લિનિકલ ચેપોના સારવાર માટે થાય છે. તેમાંથી ઘણા સ્ટ્રેપ્ટોમાઇસિસ જેવા એક્ટિનોબેક્ટેરિયા જૂથમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કે ઘણા એક્ટિનોમાઇસિટીસ સક્રિય એન્ટીબાયોટિક્સ સારા ઉત્પાદક છે. આ કારણે ગોબરમાં રહેલા જો આવા લાભદાયક બેક્ટેરિયા છે એક્ટિનોમાઇસિટીસ, એક્ટિનોબેક્ટેરિયા જમીનમાં રહેલા છોડના જો રોગકારક સૂક્ષ્મજીવોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હવે આપણે તમને બતાવીશું કે સૂક્ષ્મજીવોના દ્રષ્ટિકોણનું ગોબરનું વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે ગોબરના નમૂનાને સ્ટરાઇલ કન્ટેનરમાં એકત્રિત કરીએ છીએ. આ કન્ટેનર પ્રયોગશાળામાં લાવ્યા પછી તેની અંદર પાણી ઉમેરવામાં આવે છે. હવે આ પાણી ઉમેર્યા પછી આમાંથી 1 ml લઈને આ બધામાં 1 ml ટ્રાન્સફર કરવામાં આવે છે. આમાંથી 1 ml લેશું, આમાં ટ્રાન્સફર કરશું, પછી આને પાછું મિક્સ કરી દઈશું, પછી પાછું 1 ml લઈને બીજામાં આમાંથી છેલ્લે સુધી ટ્રાન્સફર કરશું, જેને સીરલ ડાયલ્યુશન કહેવાય. જેના લીધે આપણે સૂક્ષ્મજીવમાં જેટલા બેક્ટેરિયા છે એની સંખ્યા ઘટતી જશે અને ગણતરી કરવામાં સરળ બનશે. ત્યારબાદ જે લાસ્ટમાં આ સસ્પેન્શન બન્યું છે એની અંદરથી થોડું નોન વેલ્યુ 1 ml 2 ml નિર્ધારિત વેલ્યુ લઈને આપણે એને પેટ્રી ડીશમાં નાખી દઈશું. ત્યારબાદ પેટ્રી ડીશમાં બેક્ટેરિયાનો ખોરાક આવેલો હોય છે, જે સૂક્ષ્મજીવોને ખોરાક તરીકે કામ કરે. આની અંદર આપણે એને રાખી દઈશું. થોડા સમય બાદ 1 દિવસ 2 દિવસની અંદર તેને ઇન્ક્યુબેશનમાં મૂકીશું બેક્ટેરિયાની સારી કન્ડિશન પ્રમાણે. ત્યાર પછી તમને વ્હાઇટ કલરના પેચીસ જેમ પહેલાં જોયા એ રીતે આપણને જોવા મળે છે. એને કહેવાય કોલોની સ્વરૂપે તમે આ બધું જોઈ શકશો. મિત્રો, અંતમાં હું તમને એટલું જ કહેવા માંગુ છું, ગીર ગાયના ગોબર લાભદાયક સૂક્ષ્મજીવોનો ખજાનો છે અને આ જ પ્રાકૃતિક ખેતીનું વૈજ્ઞાનિક આધાર છે. ધન્યવાદ.